વાત કરીએ દબાણ, ડીજેના ઘોંઘાટ અને ટ્રાફિક મામલે હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે। 3 અઠવાડિયામાં પોલિસી બનાવવા માટે હાઈકોર્ટે આદેશ આપ્યા છે। રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલિસી બનાવવા માટે આદેશ આપ્યા। અવાજ પ્રદૂષણ પર 18 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ આપો તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। તો અવાજ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ છે। આ ઉપરાંત દબાણ સહિતના જે મુદ્દાઓ છે, ખાસ કરીને ટ્રાફિકના મુદ્દા કે જેના કારણે હાઈકોર્ટે હવે આદેશ આપ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને રાજ્ય સરકારને કે યોગ્ય પોલિસી બનાવવામાં આવે, અવાજનું પ્રદૂષણ જે વધી રહ્યું છે તેને અટકાવવા માટેના પ્રયાસ થાય। તો મહેસાણામાં ટ્રાફિકમાં ફસાઈ 108 એમ્બ્યુલન્સ। બહુચરાજીમાં કાલરી ફાટક બંધ હોવાથી એમ્બ્યુલન્સ ફસાઈ હતી। દર્દીને એમ્બ્યુલન્સમાં જ CPR આપવામાં આવ્યું। ફાટક મોડું ખુલતા દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો। ઘટનાથી લોકોમાં ભારે રોષ છે। ઓવરબ્રિજ બનાવવાની લોકો માંગ કરી રહ્યા છે। તો આ જ્યારે એમ્બ્યુલન્સ ફસાઈ હતી તે સમયનો વિડીયો પણ સામે આવ્યો છે। નોંધનીય છે કે તે સમયે દર્દીનો જીવ જોખમમાં મુકાયો હતો। જો કે એમ્બ્યુલન્સમાં જ CPR આપવામાં આવ્યો। હાલ ઓવરબ્રિજ બનાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે। તો મહેસાણાના બહુચરાજીના દિલવાડા ગામની બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત। ચાંદીપુરા વાયરસમાં સપડાયેલી બાળકીનું મોત થયું। વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી બાળકી, જે દરમિયાન મોત થયું છે। 4 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત થતા રેગાટી વ્યાપી। નોંધનીય છે કે હાલ ચાંદીપુરાનો કેસ આવી રહ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, હવે મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસથી જે મોતના સમાચાર સામે આવી રહ્યા છે, આંકડો ક્યાં પહોંચ્યો? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં ચાંદીપુરાનો વધુ એક કેસ ગત રોજ નોંધાયો હતો। આ સાથે ટોટલ 3 જેટલા કેસ હોય છે નોંધાયા હતા। બહુચરાજી તાલુકાના દેલવાડાના ગામમાં 4 વર્ષની જે બાળકીનો ચાંદીપુરાનો જે રિપોર્ટ હોય છે તે પોઝિટિવ હતા। તેને સારવાર માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। તો બીજી બાજુ તરફ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં 250 કરતા વધુ જે ઘરો હોય છે સર્વેલન્સ દવા છંટકાવ કર્યું હતું, પરંતુ દુઃખદ ઘટના આજે બની છે કે તેનો જે આજે બાળકી હોય છે તેનું દુઃખદ અવસાન થયું છે। બિલકુલ કેતન, આભાર માહિતી આપવા બદલ। તો આ તરફ બનાસકાંઠામાં ચાંદીપુરાથી બાળકનું મોત થયું। કાંકરેજના ચાંગામાં 3 વર્ષીય બાળકનું મોત। બાળકને ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ ધારપુર ખાતે તેની સારવાર ચાલી રહી હતી। ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું। ચાંદીપુરાને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। તો હાલ ચાંદીપુરાના કારણે બાળકોના મોતના કેસીસ અને જે આંકડાઓ છે તે વધી રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક છે, પરંતુ હવે વાલીઓએ પણ સાવધાન રહેવાની જરૂર છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, બનાસકાંઠામાં ચાંદીપુરાનો કહેર કેવા પ્રકારનો? ચોક્કસથી જે કાંકરેજના ચાંગા ગામનો 3 વર્ષીય બાળકને ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા તેને પાટણ ખાતે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો અને તે બાળકનો જે રિપોર્ટ છે તે પણ પોઝિટિવ હતો અને સારવાર દરમિયાન પાટણની ધારપુર કોલેજમાં બાળકનું મોત નીપજ્યું છે। ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને ચાંગા ગામની અંદર આરોગ્ય વિભાગની ટીમો પણ પહોંચી છે। મહત્વની વાત છે કે પહેલા પણ પાલનપુર ની સિવિલ હોસ્પિટલમાં આબુ રોડના એક બાળકનું મોત નીપજ્યું હતું અને તે બાદ આ બનાસકાંઠાના બીજા બાળકનું મોત નીપજ્યું છે। આમ ચાંદીપુરાનો કહેર હવે બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો બીજી તરફ ભાવનગરમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે। એક જ દિવસમાં ચાંદીપુરાના 3 શંકાસ્પદ કેસ આવતા તંત્ર હરકતમાં આવ્યું। ભાવનગર જિલ્લાના મેલાણા, ગણેશગઢ અને કાળા તળાવ ગામમાંથી 3 શંકાસ્પદ બાળકો દાખલ થયા છે। ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 3 બાળકોના કેસ દાખલ થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ચાંદીપુરા જેવા લક્ષણો ધરાવતા 2 બાળકી અને 1 બાળક સહિત 3 કેસ નોંધાયા છે। સરકારી હોસ્પિટલમાં બાળકોની હાલ સારવાર કરવામાં આવી રહી છે। સાથે 3 શંકાસ્પદ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે। બાળકોની હાલત પર ડોક્ટરો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। તો ખેડાના મહુધા તાલુકાના સાપલા ગામે ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ।
9 વર્ષીય બાળકી ચાંદીપુરા વાયરસની ઝપેટમાં આવતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે, જેને જોતા તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ગામની મુલાકાત લીધી. ઘરે ઘરે સર્વે શરૂ કરાયો. તાવ અને અન્ય લક્ષણો ધરાવતા લોકોની આરોગ્ય તપાસ હાથ ધરાઈ છે. ગ્રામજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી. તેમજ બાળકોમાં તાવ, ઉલટી, આંચકી કે ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. તો રાજ્યમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસનો કહેર. બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ખતરો વધ્યો છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જુલાઈ મહિનામાં મેલેરિયાના 24, ડેન્ગ્યુના 38 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાઈ ચૂક્યો છે. ઉપરાંત ઝાડા ઉલટીના 345, કમળાના 65 અને ટાઇફોઇડના 235 કેસ સામે આવ્યા છે. શહેરભરમાં ફોગિંગ, એન્ટી લાર્વા કામગીરી, પાણીના નમૂનાઓની તપાસ અને ક્લોરીન ગોળીઓના વિતરણ સહિત સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. 4.55 લાખથી વધુ ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ પાણીના સેમ્પલમાં 40 સેમ્પલ અનફિટ આવ્યા છે, જે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે જગ્યાએ પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે કે જે 40 જગ્યાએ સેમ્પલ અનફિટ આવેલા છે, તદુપરાંત જે 30 જગ્યાએ ક્લોરીન નીલ આવેલું છે, આ તમામ જગ્યાએ ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન કરવાની કામગીરી અને પાણીની જે લાઇન છે તેને રિપેરિંગ કામગીરી કરવાની કામગીરી સ્ટાર્ટ કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના 345 કેસીસ, જોન્ડિસના 65 અને ટાઇફોઇડના 235 કેસીસ રિપોર્ટ થયેલા છે. આ સાથે સાથે વેક્ટરમોન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય કેસીસ માટે હાલમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ફોગિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આગળ વાત કરીએ ઇન્ડિગોની ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ અંગે મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી સામે આવી છે કે રાજકોટના જે હિરાસર એરપોર્ટ પર ઇન્ડિગો દુબઈથી મુંબઈ જતી હતી, જે ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તારણ મુજબ કાર્ગોમાં રહેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં સ્મોક સેન્સરે એલર્ટ આપ્યું અને જેના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવી પડી. સમગ્ર ઘટનાના પગલે વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું હતું. હવે ટેકનિકલ ટીમ સ્મોક એલર્ટના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે. જરૂર પડશે તો DGCA દ્વારા કોકપીટ વોઇસ રેકોર્ડરની પણ તપાસ કરવામાં આવશે. બનાવ સમયે ફ્લાઇટમાં 7 ક્રૂ મેમ્બર સહિત કુલ 194 લોકો હાજર હતા. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદ. તપાસ સમિતિના નામે નાટક થતા હોવાનો આરોપ. તપાસ સમિતિના અધ્યક્ષ ફરી બદલાશે. MD ચુડાસમા હવે નવા અધ્યક્ષ બનશે. PGVCLના નવનિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર છે MD ચુડાસમા. કુલ ખર્ચ 2.72 કરોડ થયા હોવાનો ખુલાસો થયો હતો. 1 મહિનાથી તપાસમાં કોઈ જ પરિણામ નથી આવ્યું. અત્યાર સુધી 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. કૌભાંડ, બેદરકારી પર હજુ સત્તાવાર મૌન દેખાઈ રહ્યું છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાયા છે. અંકિત, જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો વિવાદ વધતો જઈ રહ્યો છે, પરંતુ તપાસ સમિતિ તરફથી કોઈ અપડેટ નહીં. ચોક્કસથી પ્રીતિ, વાત કરવામાં આવે તો જે જંગલેશ્વર ડિમોલેશન ખર્ચનો જે વિવાદ સામે આવ્યો હતો અને પાણીની જે બોટલ સામાન્ય રીતે 5 રૂપિયાની મળતી હોય છે, પરંતુ રેટ કોન્ટ્રાક્ટના આધાર પર એ પાણીની બોટલ 8 રૂપિયા 9 રૂપિયામાં ખરીદાતી હોવાનું આક્ષેપો છે તે સામે આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિની રચના કરાતા સૌ પ્રથમ તેમના અધ્યક્ષ છે તે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી CK નંદાણી છે તેને બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ PGVCLના જે MD છે કેતન જોશી તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને તાજેતરમાં જે ગેસ કક્ષાના અધિકારી તેમજ IS ઓફિસરોની જે ટ્રાન્સફર ઓર્ડર સામે આવ્યા હતા તેમાં કેતન જોશીને PGVCLના MD તરીકેથી મુક્ત કરીને તેમને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે અને આ સાથે જ PGVCLને પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર મળ્યા છે MD ચુડાસમા. ત્યારે હવે તપાસ સમિતિના જે ચેરમેન છે તે PGVCLના નવા મેનેજિંગ ડિરેક્ટર જે MD ચુડાસમા છે તેમની નિમણૂક કરવામાં આવશે. આમ તપાસ સમિતિને પોતાના ત્રીજા અધ્યક્ષ છે તે મળવા જઈ રહ્યા છે. 1 મહિનાથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે. હજુ પણ તપાસ સમિતિ દ્વારા એક પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવી. જી બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ.
આગળ વાત કરીએ પાટણ વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકર સામે હવે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નોંધે છે કે થોડા સમય પહેલા અરજદાર સાથે ગેરવર્તન અને ધક્કામુક્કીના આક્ષેપો તેમના પર કરવામાં આવ્યા હતા. પોલીસે તપાસ બાદ ગુનો નોંધ્યા હોવાનું હાલ પ્રાથમિક સામે આવ્યું છે. થોડા દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ. પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી. એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો. કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે? એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર જ છે. બીજી તરફ ચીફ ઓફિસરે તેમની સામેના આક્ષેપો ફગાવ્યા છે અને કહ્યું કે આ તેમને દબાણમાં લાવવા માટેનું કાવતરું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની સામે કોઈ ફરિયાદ નહીં પરંતુ માત્ર એનસી નોંધાય છે અને મોબાઈલ તોડવા કે ધમકી આપવાના આક્ષેપો પાયાવિહોણા છે. તેમની સાથે પણ અરજદારે ગેરવર્તન કર્યાનો તેમણે દાવો કર્યો છે અને પોતે પણ પોલીસમાં અરજી આપ્યા હોવાની માહિતી આપી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે. એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે. હું જેવી બહાર ગઈ રૂમની, એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી. મોબાઈલ તોડ્યો પણ નથી અને કોઈ પ્રકારની ધમકી મેં આપી નથી. એ મોબાઈલ તોડવાની વાત એ લોકોએ ઉપજાવી કાઢેલ છે. મને ખ્યાલ આવી ગયો કે આ દર 4 દિવસે આ લોકો કંઈ ને કંઈ આવી હરકતો કર્યા કરે છે. તો છોટાઉદેપુરના રાજકારણમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલીનું સભ્ય પદ જિલ્લા કલેક્ટરે રદ કરતા હવે પ્રમુખ પદ પણ ખાલી થયું છે. વડોદરા વિભાગીય વિશ્લેષણ સમિતિએ તેમની અનુસૂચિત જનજાતિ જાતિ પ્રમાણપત્ર અમાન્ય જાહેર કર્યા બાદ કલેક્ટરે કાયદાકીય કાર્યવાહી કરી છે. 1.5 વર્ષ પહેલા યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી જીત્યા બાદ તેઓ અનુસૂચિત જનજાતિ માટે અનામત પ્રમુખ પદે ચૂંટાયા હતા. જાતિ પ્રમાણપત્ર અંગે થયેલી ફરિયાદ બાદ તપાસ હાથ ધરાઈ, જેમાં પ્રમાણપત્ર અમાન્ય ઠરતા હવે તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સમગ્ર કેસમાં અરજદાર વિજયભાઈ નાયકાએ લાંબી કાનૂની લડત લડ્યા હોવાનું જણાવ્યું. પ્રમુખ મંજુલાબેન રાઠવા, જે રાઠવા નહીં હોય તેનો મને શંકા જતા મેં એને અરજી કરેલી કે મંજુલાબેન ઓરિજિનલ રાઠવા નથી. આજે જે દાખલા હતા ખોટા જાતિના એ ખોટા ઠેરવ્યા. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેનના જાતિનો દાખલા વિશ્લેષણ સમિતિ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. એના આધાર સ્વરૂપે કલેક્ટરને મળેલી સત્તા અનુસાર એમને સુનાવણીની તક આપવામાં આવી હતી અને એના પછી ડિસિઝન લેવામાં આવ્યું છે કે એમના જે વિશ્લેષણ સમિતિ દ્વારા જાતિનો દાખલા રદ કરવામાં આવ્યો છે. તો નિર્ણય બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની પ્રતિક્રિયા આપી. ભાજપે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની વાત કરી, જ્યારે કોંગ્રેસે સમગ્ર મામલે સત્તા પક્ષ સામે સવાલો ઉઠાવ્યા. હવે વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી અને નવા પ્રમુખની પસંદગી પર સૌની નજર છે. જ્યારે કલેક્ટરમાંથી હુકમ થશે અને પ્રમુખ પદ જો ખાલી થાય એ પ્રકારની જ્યારે વાત આવશે તો અમે પાર્ટી તરીકે સાથે બેસીને જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપેલું છે તો એમાંથી જે પણ આવતા હશે બેનને બધાની સંમતિથી ચર્ચા વિચારણા કરીને સાથે લઈને બોર્ડ બનાવીશું. છે કે માત્ર મંજુલાબેન કોહલીની જ વાત નથી, બીજા પણ એક સસ્પેન્ડ થયા છે. સાથે બીજા 1-2-3 જણને કેટલાક નેતાઓ રાજીનામા અપાવવાના છે, જે સસ્પેન્ડ નથી થયા પણ રાજીનામા અપાવીને જે બાકી રહી ગયા હતા ભાજપના અથવા ભાજપને સપોર્ટ કરનારા, એ ફરી એ ચૂંટણી લડીને પાછા સત્તા ઉપર આવવું છે.
તો દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કચલધરા ગામમાં જીઆઈડીસી માટેની જમીન સંપાદનનો મુદ્દો ફરી ગરમાયો છે. તંત્ર દ્વારા જમીન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસને હસ્તક્ષેપ કરવો પડ્યો. ઘટનાક્રમ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેવો પણ આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે નાસભાગ મચી ગઈ. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી કે જીઆઈડીસી માટેના જમીન સંપાદનનો વિરોધ આગળ પણ યથાવત રહેશે અને જરૂર પડશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસવાળા અને પોલીસની બહેનો આ લોકો પર તૂટી પડ્યા અને એમને મારવામાં આવ્યો. ઘણા લોકોને ખૂબ માર્યા છે. 3-4 માણસોને ડિટેન પણ કર્યા છે. એટલે આપણે આ લોકશાહી છે કે સરમુખત્યારશાહી એ ખબર પડતી નથી. આ લોકો ઊંડાણના ગામોમાં જે ખેડૂતો, ગરીબ ખેડૂતો જે સરકાર સામે બોલી નહીં શકતા એવા માણસોને સરકાર દબાવી અને આજે રેલવેને નામે, જીઆઈડીસીને નામે, કોરિડોરને નામે આ સર્વે નંબરો પડાવે છે અને લોકોને ખેતરમાંથી બી કાઢી અને મારવામાં આવ્યા જબરજસ્તી. અને જે સર્વે નંબરો છે, સર્વે નંબરમાં બી માપણી કરવામાં આવી તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. 4 રાઉન્ડ ફાયરિંગ બી કરવામાં આવ્યું અને અમારા 5 થી 6 માણસોને ડિટેન બી કર્યા છે અને એમને બી ગળદાપાડુનો માર મારેલો છે. આ તરફ બનાસકાંઠામાં એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત. પાલનપુરની ખરોડિયા ચોકડી નજીક અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 3ના મોત, 2 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાયા છે. કિશોર, જે અકસ્માતનો બનાવ સામે આવ્યો, શું અપડેટ? ચોક્કસથી પ્રીતિ, જે વડગામના ખરોડિયા ગામ પાસે પાલનપુર ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર બસ અને રિક્ષા વચ્ચે જે અકસ્માત હતો તેમાં ઘટના સ્થળે જ 3 લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત અત્યારે ગંભીર છે. અકસ્માતને લઈને જે પાલનપુર તાલુકા પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષાના પણ કચ્ચર ખાંડ નીકળી ગયા છે. અત્યારે જે ઘાયલો છે તેમાંથી એકની હાલત વધુ ગંભીર છે અને બીજાની પણ સારવાર ચાલી રહી છે. આ સમગ્ર અકસ્માતને જી કિશોર, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ મહીસાગરની, જ્યાં સંતરામપુરના મહાકાય અજગર સંતરામપુરમાં દેખાયા હોવાના સમાચાર મળ્યા. નોંધનીય છે કે એન્દ્રા ગામે ખેતરમાં 8 ફૂટ લાંબો અજગર દેખાયો. અજગર દેખાતા ખેડૂત પરિવારમાં ફફડાટ ફેલાયો છે. ઘટના સ્થળે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા. ખેડૂતે ફોરેસ્ટ વિભાગને તાત્કાલિક જાણ કરી. ફોરેસ્ટ વિભાગે અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ બાદ અજગરને જંગલમાં સલામત રીતે છોડવામાં આવ્યો. આગળ વાત કરીએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ દેશ વિદેશમાંથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. પૂજ્ય જલારામ બાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પરિવારજનોના હસ્તે વિધિવત પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે યાત્રાધામ વીરપુર જય જલારામના જયઘોષથી ગુંજી ઉઠ્યું. આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું પૂનમ ભરવા માટે ચાલીને આવ્યો છું, મારા ગુરુને મળવા માટે. હું જેને ગુરુ માનું છું એવા સંત શિરોમણી જલારામ બાપાને મળવા માટે આવ્યો છું અને ખાસ કરીને અમે દર પૂનમ ગોંડલ જલારામ મંદિરથી ચાલીને પૂનમ ભરવા માટે આવીએ છીએ. વર્ષમાં એકવાર હું જરૂરથી અહીં દર્શને આવું છું. હું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાંથી મોટી સટણ ગામથી આવું છું અને છેલ્લા 17 વર્ષથી હું જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવું છું. એમના પરચા અપરંપાર છે. એમની પરચા થકી મારા જીવનમાં ઘણા કાર્યો સફળતાપૂર્વક સિદ્ધ થયા છે અને આપ સૌને વિનંતી કે આપ પણ જલારામ બાપાના દર્શને આવો અને બાપાની કૃપા મેળવો. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરથી ભાજપ દેશભરમાં સમરસતા સંકલ્પ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. 29 જુલાઈથી 20 ફેબ્રુઆરી સુધી આ અભિયાન ચાલશે. ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતિ વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. વારાણસીથી દેશના દરેક પ્રદેશ માટે માટીનો કળશ મોકલવામાં આવશે, જેની સ્થાપના પ્રદેશની રાજધાનીઓમાં કરવામાં આવશે. આ ઉપરાંત સંત સંપર્ક અભિયાન અને છાત્રાલયોમાં વિશેષ સંપર્ક અભિયાન પણ હાથ ધરાશે.
તો ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કથાકાર મુરારી બાપુએ કેન્યાના કેરીચોમાંથી ચાલી રહેલી રામકથા દરમિયાન શુભેચ્છાઓ પાઠવી. બાપુએ જગતભરના બુદ્ધ પુરુષો અને ગુરુ પરંપરાનું સ્મરણ કરી સનાતન સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાના વિશેષ મહત્વ વિશે જણાવ્યું. સાથે તેમણે તમામ વ્યાસપીઠો અને શ્રોતાઓને વ્યાસ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે અહીં તલગાજરડામાં પણ ગુરુચરણ પાદુકા પૂજન સાદગીપૂર્વક કરવામાં આવશે. बहुत बधाई. जगत भर में जितने बुद्ध पुरुष हुए हैं, जो हैं, जो होंगे, उसे याद कर रहा हूँ, स्मरण में ले लो. भाई जे अहि जे हो यहीं आ गई, प्रणवम सब ही कपट सब सबको गुरु पूर्णिमा की, व्यास पूर्णिमा की. गुरु पूर्णिमा मीन्स व्यास पूर्णिमा. व्यास पूर्णिमा